હવે આમાંથી મને તમે 44 રૂપિયા આપો. આ નોટો અને સિક્કા મળીને તમે મને 44 રૂપિયા આપો. સરસ. હવે જો યુવિકા મેને મને જે આ 44 રૂપિયા આપ્યા છે ને, હવે આ 20 ની નોટ અને 2 ના સિક્કા સિવાય તમે મને 44 રૂપિયા આપો. બરાબર, એટલે તમે મને 4 10 ની નોટ આપી અને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા. સરસ, એટલે કેટલા થઈ ગયા? 44. સરસ. અલીજાબેન, આ નોટો દેખાય છે ને, એમાંથી મને 100 ની નોટ આપો. 100 રૂપિયાની નોટ. સરસ, આ 100 રૂપિયાની નોટ. હવે મારે 100 રૂપિયા તો જોઈએ છે, પણ 100 ની નોટ નથી જોઈતી. તો તમે મને કેવી રીતે 100 રૂપિયા આપશો? સરસ. તો તમે કેવી રીતે 100 રૂપિયા કર્યા ગણીને બતાવો મને. હા. સિત્તેર અને 80. સરસ, એટલે તમે મને 4 20 ની નોટ આપી અને 2 10 ની નોટ. એટલે 4 20 ની નોટ એટલે 80 રૂપિયા અને 2 10 ની નોટ એટલે 20 રૂપિયા. 80 અને 20 થઈ ગયા 100. સરસ હો. 20 રૂપિયા જોઈએ, મને 20 રૂપિયા જોઈએ છે, પણ મારે નોટ જોઈતી નથી. મારે સિક્કામાંથી 20 રૂપિયા જોઈએ. તો તમે મને કેવી રીતે આપશો? તમે 4 5 ના સિક્કા આપ્યા એટલે થઈ ગયા 20. પ્રિયસભાઈ, મને હવે 5 ના સિક્કાય નથી જોઈતા અને 20 રૂપિયા જોઈએ છે, નોટો સિવાય. 5 ના સિક્કાય નથી જોઈતા, નોટોય નથી જોઈતી. તમે મને આમાંથી 20 રૂપિયા કરીને આપો. સરસ. આ કેટલા સિક્કા મને આપ્યા? કેટલા રૂપિયાના સિક્કા છે? 2 ના 10 આપ્યા. સરસ. ચલો હવે ખુશાલીબેન, મને આમાંથી તમે 75 રૂપિયા આપો. એટલે કેટલા થયા? સરસ. હવે મારે આ 50 ની અને 20 ની 5 રૂપિયા નથી જોઈતા.
કઈ મારે 75 રૂપિયા જોઈએ તો તમે મને કેવી રીતે કરી દેશો? 50 ની 20 ની 5 રૂપિયા સિવાય તમે મને 75 રૂપિયા કેવી રીતે આપશો? પંચોતેર 10 તમે 7 નોટો આપી 10 ની એટલે 70 અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે કેટલા થયા? સરસ.